વારંવાર ચોરીનો બનાવ બને છે નદીના કાંઠે મોટા રામપુર ગામમાં. એની 5 વર્ષથી આ પોલીસ સ્ટેશને અરજી નાખી આવી છે, એનો કઈ નિકાલ આવતો નથી. બીજા નંબરમાં કઈ 5, 10 કે 20 રૂપિયાની કિંમતની વસ્તુ નથી. 25 થી માંડી 65,000 સુધીની મોટરોની ચોરી થાય છે. પ્લસ કેબલો જાય છે, પ્લસ પાઇપ, આ બધું જાય છે. એના હિસાબે અમે પોલીસ સ્ટેશને જઈ અને એફઆઈઆર કરાવી છે, તો એફઆઈઆર કોઈ લેવા માંગતું નથી. અરજી કરી છે, એનો કઈ નિકાલ આવતો નથી, કોઈ સ્થળ તપાસતું નથી. હવે ખેડૂત જો અહીંયા ચોરનું ધ્યાન રાખવા બેસે તો વાળીએ, અને અહીંયા ચોરનું ધ્યાન રાખે તો પાછળથી હાઈ ટેન્શન લાઈનોના થાંભલા, પ્લસ બિયારણોના ઊંચા ભાવ, ખાતરોના ઊંચા ભાવ, આ બધા ખેડૂત હવે પાયમાલ થતો જાય છે. હવે આનું નિરાકરણ આવે એવી અમે આશા રાખીએ છીએ, અને પોલીસ તંત્ર એક્શનમાં આવે તો સારી વાત છે. નકર હવે ખેડૂત હાવ થાકી ગયા ચોરો. આ એક વિસ્તાર છે, તમે જોઈ શકો છો કે જ્યાંથી ઓછામાં ઓછી 15 થી 20 મોટરો ગયેલી છે, અને એની અરજી ઓલરેડી પોલીસ સ્ટેશનમાં, વડોદરી પોલીસ સ્ટેશનની અંદર પડેલી છે. અરજી છે એ ખાલી માત્ર ને માત્ર સાદા પેપર ઉપર છે, એફઆઈઆર લેતા નથી. કઈ એટલે થઈ જશે આ તે આડકતરી રીતે જવાબ આપી અને વહી જાય છે, બાકી કઈ થતું નથી. એસપી સાહેબ સુધી પણ અમે એક અરજી આપેલી છે, ત્યાંથી એવો જવાબ મળેલ છે હવે એ થઈ જશે, સ્થળ તપાસમાં કાલે આવશે, તમને ફોન કરશે, આ તે એવું કઈ ત્યાંથી કાઢી મૂકે. 5 વર્ષ પહેલા એક વખત આવેલા છે, એ પછી ક્યારેય આવેલ નથી. હજી સુધી મોટરો કે કેબલ હાથમાં આવેલ નથી. આમાં સરકાર કઈ એક્શનમાં લઈએ, પોલીસ અને ચોરની મિલીભગત હોય એવું દેખાઈ રહ્યું છે. અમે પોલીસ સ્ટેશને એફઆઈઆર કરવા જાય તો ત્યાંથી કહેવામાં આવે છે કે સાહેબ નથી આવ્યા, સાહેબને મળવાનું કહી દો. એફઆઈઆર લેવાનું કહી દો, એફઆઈઆર લેતા નથી. સાદા કાગળ ઉપર એમ કે અરજી નાખી દો. તો ખેડૂતને બિચારાને શું ખબર પડે? સાદા કાગળ ઉપર વકીલને અરજી લખાવે તો 200 રૂપિયા વકીલને દેવાના, પ્લસ અહીંયા મોટર ગઈ હોય. બીજા નંબરમાં અરજી નાખ્યા પછી આખો દિવસમાં ગમે ત્યારે તમને ફોન આવશે સ્થળ તપાસની, એવું કઈ ત્યાં બેસતો એવું કહે, ત્યાં બેસી તો કોઈ આવતું તો છે નહીં. અને હવે ખેડૂતને ખેતી કરવી ત્યાં પોલીસની ચોરની બેયનું ધ્યાન રાખીને બેસવું કઈ આવે એમ એટલે છે. હવે મોટા રામપુરની ગણતરી કરીએ ને તો પિયત મંડળીઓ, રજીસ્ટર અને પ્રાઇવેટ પાઇપલાઇન તે પણ ટોટલી મંજૂરીઓ સાથે અહીંયા લગભગ 50 થી 60 મોટરો છે. એ કઈ ઓલી નથી, બિનકાગળિયા વગરની, બધી લીગલી પાઇપલાઇન છે, અને બધું કમ્પ્લીટ રજીસ્ટર જ છે. એટલે હવે મંડળી દ્વારા અને પ્રાઇવેટ ખેડૂતો દ્વારા બધા દ્વારા અરજી કરેલી છે, એનું કઈ નિરાકરણ આવેલ નથી. 60 થી 70 મોટર તો આરામથી હશે. હવે તંત્ર સામે અમે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે આ ચોરો સામે અમને રક્ષણ આપો, જેથી કરીને ખેડૂત થોડોક બેઠો થઈ શકે. બાકી કાંઈ હવે વધવા દીધું નથી. એમ આ અદાણીની હાઈ ટેન્શન લાઈનો, ખાતરના ઊંચા ભાવો, બિયારણના ઊંચા ભાવો અને આ ચોરો, આથી અમે ત્રાહીમામ ફૂટી ગયો. સરકારને નમ્ર અપીલ છે કે ભાઈ હવે આનું કંઈક કરો.